બહુ ભણેલા પણ નથી એટલે બીજું કોઈ કરી પણ ના શકે, તો છેવટે એમને આ ડીજે નો ધંધો ચાલુ કર્યો. જે ડીજે સમાજનું જે બંધારણ બન્યું હતું એમાં એક બે વાત એવી છે કે જે ભાગીને લગ્ન કર્યા હોય એને સમાજે સ્વીકારવા નહીં, તો એના વિશે શું કેવું છે તમારે? બધા સમાજનું અલગ અલગ મંતવ્ય હોય છે, એટલે એ બાબતે તો હું કશું કહી ના શકું. એ દરેક સમાજનું અલગ મંતવ્ય છે, તો એ સમાજને જોવાનું હોય. તમે ડીજે વિશેની પણ વાત કરી કે ગેનીબેનને પણ તમે કીધું કે જે ડીજે વાળા ભાઈઓ છે એ પણ કલાકાર જ છે, એમને થોડી રાહત મળે. એકચ્યુઅલી આમાં શું છે, ડીજે વાળા જે કલાકારો સિંગરો છે, જે ડીજે વસાવ્યું છે, એ લોકોએ બીજું કોઈ એમનો નોકરી ધંધો છે નહીં, બહુ ભણેલા પણ નથી એટલે બીજું કોઈ કરી પણ ના શકે, તો છેવટે એમને આ ડીજે નો ધંધો ચાલુ કર્યો. તો મને લાગ્યું ઘણા લોકો કલાકારો બિચારા અત્યારે ઘેરે બેસી ગયા છે, જેમની આ રોજીરોટી જ આના ઉપર ચાલતી હતી. એટલા માટે મેં ગેનીબેનને વિનંતી કરી એનો કોઈ એવો રસ્તો કાઢો કે જેનાથી કોઈને બહુ ખર્ચો બી ના કરવો પડે, કોઈ ડીજે લાવતો હોય.